વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય 4.3 માં દાખલા 1 નો ત્રીજો જે બાકી રહી ગયો તો તે કરવાનું છે અને બાકીના 3 ઉદાહરણ છે 7, 8 ને 9. તો એ 3 ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો મિત્રો, આપણે વિવેચકના બીજના સ્વરૂપની ચર્ચા કરતા હતા. જો વિવેચક ઋણમાં આવે તો એના બીજ છે અવાસ્તવિક હોય. જો વિવેચક 0 આવે તો તેના બે ભિન્ન બીજ સમાન હોય. તેના બીજ કેવા વાસ્તવિક અને સમાન હોય, ભિન્ન નહીં પણ સમાન હોય. અને જો ધન આવે તો તેના ભિન્ન અને વાસ્તવિક હોય. બરાબર છે. ડેલ્ટા બરાબર ઋણ સંખ્યા તો બીજ અસ્તિત્વ નથી. ડેલ્ટા એટલે કે વિવેચક બરાબર ધન સંખ્યા તો ભિન્ન અને વાસ્તવિક બીજ છે. અને ડી બરાબર 0 આવે તો બંને સમાન અને વાસ્તવિક બીજ આવે. તો આપણે 0 અને ઋણ સંખ્યાના જોઈ ગયા, પણ ત્રીજો જે દાખલો છે એ ધન સંખ્યા આવે તો એના ભિન્ન અલગ અલગ બીજ આવે તે જોઈએ. દાખલા 1 નો ત્રીજો 2x વર્ગ ઓછા 6x વત્તા 3 બરાબર 0 સમીકરણના બીજ શોધી અને તે બીજની ચર્ચા કરો. અને જો વાસ્તવિક બીજ હોય તો તેનો ઉકેલ શોધો. તો અહીં પહેલું સમીકરણ છે a બરાબર b, બીજું છે b બરાબર 6x અને c બરાબર 3 થાય. c બરાબર કેટલા થશે? 3. છગડો ને બી એવો જ થાય છે, એટલે જરાક બી વ્યવસ્થિત કરી. તો એ 3 ની કિંમત ડી માં મૂકતા, ડી એટલે વિવેચકમાં મૂકતા, તો વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac માં ઉપરોક્ત કિંમતો મૂકતા બી સ્ક્વેર એટલે ઓછા 6 નો વર્ગ ઓછા 4 સૂત્રના a એટલે 2 અને c એટલે 3. 6 નો વર્ગ 36 થાય. ઓછા 6 ગુણ્યા ઓછા 6 વત્તા 36 થાય. ધ્યાન રાખજો. ઓછા 4 ગુણ્યા 2 ઓછા 8, ઓછા 8 ગુણ્યા 3 ઓછા 24 થાય. 36 માંથી 24 જાય તો 12. એ વાસ્તવિક સંખ્યા છે, માટે એનો કેવો ઉકેલ મળે? વાસ્તવિક અને બિન ઉકેલ મળશે. બિન એટલે અલગ અલગ ઉકેલ મળશે. જોઈએ આપણે સમીકરણ બી શોધવાનું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ બી વત્તા ઓછા બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. તો તેમાં એબીસીડી ની આપણે કિંમત મૂકી દઈએ. બરાબર છે. તો આ બી સ્ક્વેર માઇનસ એસી ને ડી કહેવાય મિત્રો. અહીંયા ડી ની કિંમત મૂકવાની. તમે બી સ્ક્વેર માઇનસ 4ac ના લખવું હોય અને તમે આમાં વર્ગમૂળમાં ડી લખો તો ચાલે. આમ લખી નાખો તોય પણ ચાલે. વર્ગમૂળમાં ડી આમ લખો તોય પણ ચાલે. જે લખવું હોય તમને યોગ લાગે તે રીતે તમારે કિંમત મૂકવાની છે. તો આપણે માઇનસ બી બરાબરની કિંમત મૂકીએ તો માઇનસ ચિહ્ન છે ને, માઇનસ બી એટલે 6, વત્તા લઈ પછી ઓછા લઈશું, વત્તા ડી ની કિંમત આવી છે 12, તો બી ડી ની કિંમત 12 મૂકી. બરાબર છે. છેદમાં 2a, 2 એટલે 2, એની કિંમત પણ 2 જ આપી છે દાખલાની અંદર. આપણે જોઈ તો 2 દુ 4 અને ઓછા 6, 12 ઓછાનું ચિહ્ન છે એટલે વત્તા 6 થઈ જશે. 12 નું વર્ગમૂળ કાઢવું હોય તો 3 ગુણ્યા 4 કરવો એટલે 4 નું વર્ગમૂળ નીકળે એટલે આગળ 2 થાય. 3 નું ના નીકળે એટલે વર્ગમૂળ 3 છે, એટલે 12 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 થાય. એટલે આપણે વર્ગમૂળ નીકળી જાય. 2 વર્ગમૂળ 3 છેદ 2 દુ 4. મિત્રો, આ સમાન છેદ છે. બેના અલગ અલગ છેદ કરીને 4 ને આના વડે પણ ભગાશે અને આના વડે ભગાશે. 6 છેદમાં 4 આવશે વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં 4 આવે. આવું શું કેમ કર્યું? કારણ ઘણી વખત તમને એમ થાય 2 દુ 4 ઉડાડી દીધી, પછી આમાં કેમ ઉડે? ઉપર 2 પદ છે ને આ કોમન છેદ. કોમન છેદનો અર્થ શું થાય કે બધાની નીચે 4. એટલે આ 6 ની નીચે પણ 4 આવશે, આની નીચે પણ 4 આવશે. જેટલા પદો એટલે બધા નીચે 4 આવે. તો 6 છેદમાં 4 વત્તા 2 વર્ગમૂળ 3. એટલે આ 2 ઉડાડો તો 2 તેરી 6. શું વધશે? 2 તેરી 6. અને અહીંયા ઉડાડી દો 6 છેદમાં 4, 2 વર્ગમૂળ 3. તો અહીંયા ઉડાડી દો 2 અને ઉપર આવશે 3, એટલે 3 છેદમાં 2. અને 2 દુ 4, અહીંયા પણ 2 આવશે ને આ બગડો નીકળી જશે એટલે વર્ગમૂળ 3 છેદમાં 2 ના છેદમાં બગડો આવે છે એટલે કોમન બગડો લખી નાખવાનો. 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 એ કિંમત આવશે. હવે માઇનસ ડી લેવો, આ પ્લસ ડી લીધો તો અહીંયા માઇનસ 12 આવશે. બાકી કોઈ ફરક નહીં પડે. તો અહીંયા 6 તો આવશે જ. ઓછા 6, 2 ગુણ્યા 2 4. તો માઇનસ 3 ગુણ્યા 4 એટલે 3 નો વર્ગમૂળમાંથી ન નીકળી શકે એટલે વર્ગમૂળ 3 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 3, 6 છેદમાં 4 ઓછા 2 વર્ગમૂળ છેદમાં 4.
અને 2 વાળી છેદુડા 2 અને ઉપર 3 એટલે 3 છેદમાં 2 આયા 3 છેદમાં 2 એ 2 દુ 4 ઉપર ખાલી વર્ગમૂળ 3 છે નીચે છેદમાં 2 એટલે કોમન છેદ લખો એટલે એક જ વાર બગડો લખવો પડે એટલે 3 વર્ગમૂળ ઓછા 3 છેદમાં 2 તો આ બંને જવાબ અલગ અલગ છે જો આ વત્તા છે ને આ ઓછા છે બરાબર છે બે ભિન્ન છે બંને બીજ વાસ્તવિક છે અને ભિન્ન અલગ અલગ છે એ બીજની ચર્ચા થઈ અને જવાબ આવશે 3 ઓછા વર્ગમૂળ 3 2 3 વત્તા વર્ગમૂળ 3 2 અને ભેગું લખવું હોય તો 3 વત્તા ઓછા વર્ગમૂળ 3 કરી છેદમાં 2 કરી આમ પણ લખાય ને આમ પણ લખાય તો તમને મિત્રો ખબર પડી ગઈ હશે ઉદાહરણ નંબર 7 માં 2x વર્ગ ઓછા 4 વત્તા 3 બરાબર 0 સમીકરણના બીજની ચર્ચા જો વાસ્તવિક હોય તો એનો ઉકેલ મેળવો અહીંયા a બરાબર 2 આવશે b બરાબર -4 c બરાબર 3 આવશે d ની અંદર કિંમત મૂકી તો b એટલે ઓછા 4 નો વર્ગ a ઓછા 4 છે a બરાબર 2 એ બરાબર કેટલા મૂકવાના છે 2 અને b બરાબર 4 છે તો a બરાબર 2 મૂકીએ તો a બરાબર 2 મૂકીએ તો ગુણ્યા 2 ગુણ્યા 3 c બરાબર કેટલા છે 3 તો 2 નો વર્ગ a બરાબર 2 અને 3 અને 4 સૂત્રના છે અહીંયા b બરાબર -4 છે ઓછા 4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા ઓછા 4 વત્તા 16 આવે 2 ચોક 8 તેરી 24 -24 આવે 16 માંથી 24 જાય તો -8 વધે વત્તે ઓછે ઓછા અને મોટી સંખ્યા નિશાન આવે -24 છે માટે ઓછા 8 આવે ઘણા વિદ્યાર્થીઓને એ જ ખબર નથી પડતી કે નિશાની કઈ મૂકવી અસમાન ચિહ્ને બાદબાકી જ કરી નાખવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને પછી મોટી સંખ્યા નિશાન લગાડો 16 માંથી 24 માંથી 16 જાય 8 મોટી સંખ્યા 24 માઇનસ આવે ઋણ કિંમત આપે એટલે ડી લેસ ધેન 0 એટલે તેના બીજ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા નથી માટે તેનો ઉકેલ મળશે નહીં 0 ની કિંમત આવે વિવેચક બરાબર ત્યારે એની કિંમત 0 હોય તો એની કિંમત શોધી શકાતી નથી વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા નથી ઉદાહરણ નંબર 9 સમીકરણ 3x વર્ગ ઓછા 2x વત્તા 1 બરાબર 0 ના બીજની ચર્ચા કરો જો બીજ વાસ્તવિક હોય તો ઉકેલ મેળવો હવે જ્યારે અપૂર્ણાંક સમીકરણ આવે ને મિત્રો કોઈ પણ દાખલામાં ત્યારે પહેલા એને લસાઅ વડે ગુણીને પૂર્ણાંક બનાવી નાખવાનો તો 3 એનો લસાઅ આવે તો 3 વડે ગુણીને પૂર્ણાંક બનાવી નાખો 3 તેરી 9 9x નો વર્ગ પછી 2 તેરી ઓછા 6x અને 3 વડે ગુણીને 3 3 ઉડી જાય એટલે કેટલા વધે 1 દરેક પદને 3 વડે ગુણતા એટલે આ પૂર્ણાંક સમીકરણ બની ગયું આપેલ પૂર્ણાંક સમીકરણને લસાઅ 3 વડે ગુણી પૂર્ણાંક સ્વરૂપ આપતા તો એનું પૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું 9x નો વર્ગ ઓછા 6x વત્તા 1 હવે આપણે a બરાબર ધારી તો a બરાબર 9 b બરાબર ઓછા 6 અને c બરાબર 1 થાય એને d ની કિંમતમાં મૂકો તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac તો d બરાબર b સ્ક્વેર એટલે ઓછા 6 નો વર્ગ ઓછા 4 સૂત્રના ગુણ્યા a ગુણ્યા b a ગુણ્યા c 9 ગુણ્યા 1 તો d બરાબર 6 નો વર્ગ 36 પ્લસ થાય અને 4 9 36 ગુણ્યા 1 એટલે 1 36 પણ માઇનસ 36 36 માઇનસ વત્તા 36 બરાબર 0 સ્વરૂપ મળે તેથી આપણે દાખલો ગણશું તો બે સેમ જવાબ આવશે હવે સમીકરણ બીજ વાસ્તવિક અને સમાન છે હશે તો સમીકરણ બીજ બરાબર આપણે સૂત્ર છે વત્તા ઓછા ડેલ્ટા ઓછા બી છેદમાં 2a તો તેમાં ABCD ની કિંમત મૂકી દઈએ આપણે તો આપણે b માઇનસ b એટલે ઓછા 6 d બરાબર 0 આવ્યો છે એટલે વર્ગમૂળ 0 નો વર્ગ પણ વર્ગમૂળ 0 જ થાય છતાં 0 મૂકવો તો વર્ગમૂળ કરો ડાયરેક્ટ 0 મૂકો તો હાલે છેદમાં 2 ગુણ્યા a તો 6 વત્તા ઓછા 6 થઈ જાય ઓછે ઓછે છે ને ચિહ્ન બદલી જાય કાઉન્ટ છોડે એટલે વત્તા 6 થઈ જાય વર્ગમૂળ 0 નું વર્ગમૂળ 0 જ થાય એની કિંમત 9 2 9 18 6 વત્તા 0 6 અને 2 9 18 76 18 છેદુડા 1/3 આવે એ જ રીતે આમાં ખાલી -0 થશે બાકી કાંઈ નહીં રહે 6 માંથી 0 જાય તો 6 જ નીચે 18 આ પણ 1/3 પ્લસ જ આવશે તો બંને જુઓ સમાન બીજ મળ્યા દાખલો ગણ્યા વગર પણ ખબર પડી જાય કે ડેલ્ટા બરાબર 0 આવે વિવેચક બરાબર 0 આવે તો આપણે સમાન બીજ મળે કેવા મળે સમાન 1/3 1/3 મિત્રો ઉદાહરણ નંબર 8 જોઈએ તો 3 સેન્ટીમીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પર એક બિંદુએથી એક થાંભલો એવી રીતે લગાવેલો છે કે જેથી બગીચાના વ્યાસના બંને બિંદુઓ એ અને બી ની આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય શું આ શક્ય છે જો હા તો થાંભલો કેટલે દૂર લગાવવો જોઈએ મિત્રો આ ગોળ બગીચો છે
તેના એક બિંદુએ એટલે આ વર્તુળ પરનો કોઈ એક બિંદુ પી ધારી લો. આ પી ઉપરથી થાંભલો આ બીપી છે, બીપી થાંભલો છે. પછી એ બી છે ને વ્યાસ છે, એટલે વચ્ચોવચ લીટી દોરવી પડે આપણે. આમ ન દોરી શકાય, જીવા થઈ જાય. વચ્ચોવચ દોરવી પડે, વ્યાસ કીધો છે અને એ ફાટક છે 13 મીટર લાંબો. એ શું છે લખ્યું 13 મીટર વ્યાસ વાળા એક સીમા પર. આ 13 મીટર વ્યાસ એટલે આ વ્યાસ એટલે આ ફાટક થઈ ગયું. એ ને બી ફાટક છે. આ એ ફાટકનું પહેલું બિંદુ અને આ બીજું બિંદુ, આખો ફાટક છે અને આ જમીન છે. અહીંયા થાંભલો છે. શું છે? થાંભલો. આ બીપી થાંભલો છે. તો આપણને એમ કહે છે કે થાંભલો ફાટકથી કેટલે દૂર લગાવીએ તો ફાટકથી બંને બિંદુએથી તફાવત 7 આવે. કેટલો આવે? 7 આવે. તો આપણે મિત્રો આની અંદર વ્યાસને આપેલું છે અને થાંભલો આપેલો છે, એટલે સમાન કાટકોણ ત્રિકોણ બને. અહીંયા વ્યાસ આપેલો, તમે સીધો લંબ દોરો વ્યાસમાંથી બિંદુમાંથી તો લંબ કાટકોણ ત્રિકોણ બનશે. તો પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ થાય. તો આપણે પેલા લખવું પડે કે એ બી ફાટક છે, બીપી થાંભલો છે અને ફાટક બી થી થાંભલાનું અંતર, આ ફાટક બી થી થાંભલાનું અંતર એક્સ ધારી લો. આપણને આપ્યું નથી, 5 મીટર તો જવાબ છે. એક્સ ધારી લો અને ફાટક એ બિંદુથી થાંભલા બીપી નું અંતર, થાંભલો આ બીપી છે એનું અંતર એક્સ વત્તા 7 થાય. કેટલું થાય? કારણ કે તફાવત છે એ 7 કરવાનો છે. તો અહીંયા 5 મીટર છે, તો તમે 12 કરો તો તફાવત 7 આવે, નકે આવે નહીં. માટે એક્સ વત્તા 7 કરવું પડે. 5 વત્તા 7 એટલે 12. બરાબર ને? અહીંયા આપણે એક્સ કરીએ તો જ થાય. એક્સ વત્તા 7 મીટર કરીએ તો તફાવત એનો કેટલો આવે? 7 મીટર આવે. એટલે એક્સ વત્તા 7 મીટર આપણે ધારી લઈએ. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ જો તફાવત હોય ને ત્યારે અહીંયા મોટી રકમ ઉમેરવી પડે. આ એક્સ ધારી તો 107 હોય તો જ તમે એક્સ બાદ કરો તો એનો જવાબ આવે. આ તો 5 આપણે જવાબ છે એટલે આપણે ન લઈ શકીએ, પણ આપણે એક્સ મીટર છે તફાવત આપેલો હોય ત્યારે હંમેશા પ્લસ કરવાનું. ધારેલી કિંમત શું કરો? પ્લસ કરો. પછી ધારેલી કિંમત બાદ કરો એટલે ઓટોમેટિકલી તફાવત આવી જાય. ઊંધું કરવાનું. 107 મીટર થાય. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ થાય. તો કર્ણ એ બી છે 13 નો વર્ગ, એક બાજુ એક્સ, બીજી બાજુ 107, બંનેનો વર્ગ કરીએ. સાદુરૂપ આપી તો 13 નો વર્ગ 179, એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ થાય. આ પૂર્ણવર્ગની પદાવલી પ્રમાણે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા બે સૂત્રના 14x છેલ્લા પદનો વર્ગ, એટલે હોલ સ્ક્વેરનું સાદું સ્વરૂપ આવી ગયું. હવે સજાતીય પદોનો સરવાળો કરીએ તો 179 તમે જમણી બાજુ લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય, બાકી 0 વધે. તો એક્સ ને એક્સ 2x વર્ગ થાય, 14x 49, 169 માંથી બાદ કરો માઇનસ 120 વધે. બધા પદને 2 વડે ભગાય છે, ભાગી નાખો એટલે સમીકરણ નાનું થઈ જાય. તો x વત્તા 7x ઓછા 60, 2 વડે દરેક પદને ભાગતા. હવે પાડી તો 12 50 60 વત્તા 12 ને ઓછા 5 7 થાય. તો x વત્તા 12x ઓછા 5x ઓછા 60 થાય. x કોમન કાઢો એટલે x વત્તા 12, અહીંયા ઓછા 5x કોમન કાઢો, ઓછા કાઢ્યું એટલે ઓછા તો વત્તા થઈ જાય. x વત્તા 12 બંનેમાં આવશે. x વત્તા 12 બરાબર 0 લઈએ, x ઓછા 5 બરાબર 0 લઈએ તો x ઓછા 12, x વત્તા 12 લઈએ તો x બરાબર -12 આવે, જે ઋણ હોવાથી અંતર શક્ય હોતું નથી, કારણ કે ઋણ કોઈ અંતર હોય નહીં. તો x બરાબર 5 જવાબ આવે. તો અહીંયા આપણે x બરાબર 5 ધાર્યા છે, તો થાંભલો એ બી અંતરથી 5 મીટર દૂર થાય અને અહીંયા 5 ધારે એટલે 5 ને 7 12, તો એ થી 12 મીટર દૂર થાય. 12 માંથી 5 જાય તો બંનેનું અંતર તફાવત 7 મીટર હોય. તો આપણો જવાબ આવી ગયો મિત્રો. બરાબર છે? તો આ રીતે 3 ઉદાહરણ અને 1 દાખલો ગણ્યા છે. સમજણ ના પડે તો કોમેન્ટમાં લખજો. તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરશો. તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.